ફોન બગડતો હતો, જડતો નહોતો. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરી આજનો નવો વિડીયો. તો મિત્રો વાગી રહ્યા છે અત્યારે 5 અને મારી બધી ભેંસો બહાર ચરવા ગઈ હતી, તો ચરીને આવીને બહાર બેઠી છે. તો ધોવાની છે હવે અત્યારે, તો બાંધવાની છે પહેલાં. તો એક એક બાંધી રહ્યા છીએ. અને સામેની બાજુ ગાયું છે એ પણ બહાર જ છે, તો એ પણ બધી બાંધવાની છે. તો અત્યારે પહેલાં અમે અંદર લઈ રહ્યા છીએ ભેંસાને બોરમાં. અને ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો હવે જોઈએ કે આગળ શું થાય છે. અનિડા ભેંસો આવી જોજી. બંધ કરી બધી આવી ગઈ ને. ગોમલી બાંધી દીધી બાકી. અમારો હજી ઊંઘમાં હે. 5 વાગે હા અમે લાવ્યા છીએ નવું પલું. તમે જોઈ શકો છો કે નવું એડ કર્યું છે. પહેલાં અમારે નહોતું આ રહ્યું, અને ઘણા ટાઈમથી આપણે વિડીયો બનાવતા નહોતા, અને હવે અત્યારે બનાવવાના ચાલુ કર્યા છે. તો આ તમને ખાલી બતાવી દઉં કે નવું મેં એડ કર્યું છે અત્યારે. અને આ બાજુ અત્યારે અમારી બધી ભેંસો અત્યારે ઉનાળામાં અમુક ભેંસો ડાય બ્રેડમાં જતી રહી છે, એટલે વધારે દોવાની થતી નથી. એટલે 6 ભેંસો અને 2 ગાયો, 8 દોવાના અત્યારે થાય છે. એટલે દોવાનું પણ મોડું ચાલુ કરીએ છીએ. મૂકી દઉં ને. આ પાડી માટે કે પાડા માટે ખાણ કાઢી લઈએ છીએ.
આ માણસે હવાર ચા પીધો નથી તો એને મજા આવતી. બેણી ઉગાડવાની. પહેલી અમે ભેંસ દોઈ નાખી છે અને એ પડ્યું દૂધ અને ચા પણ આવી ગઈ છે. હાલ પણ પીવી રહેશે ચા, કેમ કે પહેલી એમના માટે આવી છે મોડી અને એના માટે હવે આવશે તો એ પીવી છે મીઠી. સુગર વધારે પીવી રાખે છે. તો હવે બીજી ભેંસ દઈશું. પહેલી ભેંસ અમારી દોઈ ગઈ તો દૂધ નાખી અને બીજી ભેંસ દોવાનું કરશું ચાલુ. અનીડા માટે ચા આવી ગઈ તો એ પીવી રહ્યો છે તો એ પી લે ત્યાં સુધી કઈને મેકું ચોટને મારે એકને ધોવાની છે ને. તું મોટી ભેંસ દોઈશ. ચાલો તો બીજી ભેંસને હું મૂકી દઉં અને બંને એક એક દોઈ નાખીશું. પાંચમાં બોલ કામડી આવી હાજે કર દીવ હાજે દાણી કે પાલે એ નથી જડી. આમાં મોટી નાખો નથી પછી આમાં નાખી દીધી. આમાં નાખી દે આમાં અલગથી. ઢાંકણો નતો જરૂર. શું કરે ત્યારે ટાઈમ બગડતો હતો, જડતો નતો એટલે ફટાફટ જવાનો. મને ખબર હતી. પૂછ મેં શું કીધું મેં તો ઊભો ને થયેલો હોય ને ભેંસ છે કે બાંધી નહીં હોય અને પાચક ત્યાં એકે નથી બાંધેલી. એક્શન કર થોડી. હવે કેટલી બાકી? પૂરું. સરસ.
તો મિત્રો ભેંસો જોઈ હવે નીકળી ગયા છીએ વાગોમાં 5:53 થઈ રહી છે. 6 વાગતા અમે 6 ને ઉપર થશે ડેરીએ પહોંચી જશું અને જઈ દૂધ ભરવાનું ચાલુ કરશું. તો પહોંચી જઈએ હવે ડેરી. મિત્રો ડેરીએ પહોંચવા આવ્યા છીએ અને ઘરાક અમારે આવી ગયા લાગે છે. અહીંયા કને ફોટા ઉપર બેઠા છે મારે તો દૂધ લેવાવાળા છે. દરવાજો હવે ખુલશું. તો હવે દેરી કરશું ચાલુ. શું કે પછી અમારું પહેલું કામ મશીન ચાલુ કરવું જોઈને અંદર. કોક દૂધ મૂકી ગયું છે અહીંયા કને તો વહેલા આવી અને પડ્યું છે તો આપણે પહેલાં ચાલુ કરીશું મશીન. બધું કમ્પ્લીટ કરી અને દૂધ ભરવાનું કરશું ચાલુ. ના ગાય વાળો હજી એડિટ કરવાનો બાકી છે. ઓ વારે શું હવે હું કાઢું રહેજો આ ભાઈ જૂના ટેસ્ટર એમ ને.
સુરભાઈ કેમ એમ બેઠા હે આ 256 એક ગાયું લાવું તો કાયમ ફાળતો રે સમજાય ને બસ આપી છે બરોબર લોકો કરે બધો અમે ગાડી લઈ લઈએ તો એક જડે અમે ભેવ વેચી ગાડી લઈ લીધો એ મને તો શાંતિમાં કાંઈ નહીં તો ભીવ હોય આજે જે પાટું મારી જાય આજે અડીડાની મોટી ઘટના તો હતી 400 આ 400 મણીલાલ અમરાપુરના ગ્રેજ્યુએટ માણસ હે ભણેલા હે વિવાહ કરવાના બાકી હે શાદી બાકી શાદી શાદી બાકી લીટર તો ચાલો તો કપડા પાટા બોલે છે મોબાઈલ અમારે બે દિવસ છોકરા માટે જો છોકરા દેખાડશે યાર પરિવાર આગળ મારો બધા છે તો હા ઠીક છે ને મોની મોની યાર પરિવાર આગળ મારો બધા છે જોરદાર વાળા એટલે મુક્તલાપ તો હે જો જી હાથ છો યુવલ કેમેરા હે કાઈ કેમ પર કાઈ એટલે નહીં તો તમે થોડાક અહીં હવે બનાવવાનો ઇકબાલ અત્યારે જ યાદ દેવ રહ્યો જોરદાર આવ્યો આ ગામના સીસીટીવી કેમેરા
છે તૈયાર અને આપણું અહીંયા તમને ડેરીનું કામ છે એ પૂરું. ટેમ્પરેચર અત્યારે આવી રહ્યું છે, તો ટેમ્પરેચર આવી જાય પછી જશું આપણે પૂરે ગેસ બીજો જોઈ. તો અત્યારે આપણે વાનગી અંદર ખાના મૂકી ટેમ્પરેચર આવે ત્યાં સુધી રાહ જોશું. ચાનું ટેમ્પરેચર આવી ગયું અને ગેજ હવે જોઈ અને જશું હવે બોર બાજુ. તો ત્યાં જઈને મળીએ હવે. તો પહોંચી ગયા છીએ બોરે અને મને સિક્યુરિટી ગાર્ડ આરામમાં છે અને હવે બિસ્કિટ નાખી રહ્યો છે આદિલ, પણ ઈચ્છા ખાવાની લાગતી નથી. તરીને હું તો લાગે છે અને અનેડો અબી હલાયો હે કે કયા ખેતરમાં આગવા ગયો હતો, પણ હવે ઘરે જઈ રહ્યો છે હું ખાવા. તો આપણે અત્યારે જશું 1000 બાજુ આંટો મારવા. તો હાલો આદિલ ખાન, એ તો નહીં ખાય પણ આપણે જઈ આંટો મારવા. તમારી જાર બતાવું, મેં જે જાર વાવી છે તે, અને નારિયેળની કન્ડિશન હું તમને અત્યારે બતાવી દઉં. આ રહી આપણી જાર અને નારિયેળી. તો પાણી પાઇપ પીરાવાનું છે અત્યારે. કામના કામમાં પાણી અપાણું નથી અને નારિયેળની પણ કન્ડિશન અત્યારે સારી છે, કેમ કે ઉનાળામાં કદાચ લૂ લાગે તો મોરી પડે. પણ અત્યારે વચમાં જાર આવી ગઈ તો અત્યારે લૂનો કોઈ પ્રશ્ન નથી. અને હવે આપવાની જરૂર છે ને. આ બાજુ ઘાસમાં એ વાવેલું રહ્યું, અમે પાણી આલવાની જરૂર છે, કેમ કે ઉપર જો પાંદડા સુકાઈ રહ્યા. તડકો વધારે પડે છે ને. લૂ તો લાગે ને. અને રજકો અત્યારે હવે જવાના આરે છે, કેમ કે ઉનાળામાં અત્યારે હવે છેલ્લા મહિનામાં લૂ વધારે લાગવાથી રજકો જતો રહેશે, પતી જશે. એટલે પાણી પીવડાવી અને જે પાકે રહ્યો ને એ રજકામાં ભેંસું હવે મૂકી દઈશું અને ઘાસને અને ઝારને બધે પાણી હમણાં આપી દેશું. તો અમારા 2 કટકામાં અત્યારે અહીંયા કને ઝાર છે, એક અહીંયા અને એક સામેની બાજુ કટકો રહ્યા ત્યાં અડધા ભાગમાં. તો અત્યારે આંટો અમે બાંધી રહ્યા છીએ ખેતરમાં અને સારી પૂરા આંટો મારી અને જશું પાછા પૂરે, કેમ કે અત્યારે ખાસ એટલું બધું અહીંયા કને કામ છે નહીં અને ગરમી ખૂબ છે અને ભેંસો બધી જતી રહી છે ખેતરોમાં છૂટી, એટલે એમને અત્યારે કાંઈ નાખવાનું બપોરે કે એવું કાંઈ છે નહીં. તો અહીંયા કને ઘાસ સામેની બાજુથી આખા શેટામાં વાવેલો છે. આ તો હાલીને તો કેવી ગરમી લાગે રહી હે ને. હજુ તો કેટલા ખાલી 10 વાગ્યા હશે. અત્યારથી 10 વાગ્યા છે પણ તડકો એટલો છે કે ભેંસો સામેની બાજુ છાંયડામાં ઊભી રહી ગઈ છે, કેમ કે અત્યારે શું ચરે, રાતના સમયે વધારે ભેંસો ચરે, આખી રાત ચરે. અત્યારે આરામ, અત્યારે મતલબ કે સવારમાં દિવસે આરામ કરશે. હાલો જાશું. અંડીડો અમારે ખાઈ રહ્યો છે, હવે પાણી પીવી રહ્યો છે, તો એના ભેગા મંગાવીશું 2 ઓશિંકા. તો અહીંયા કને ઘડીક વાર આરામ કરીશું. હા ભરશે નહીં હો. નીડા 2 ઓશિંગા લેતો, 2 ઓશિંગા વરે હો પાછો. આ દિલે તો ખેંચી લીધી છે, ચલાય ઠંડી આવે છે ને. જોઈ અહીં હવે એ વાહ, એ બહુ સિંગા ખાડતો અજી, બહુ સિંગા ખાડતો અજી. તમારી ભાષામાં શું કહેવાય ને? શું કહેવાય? ના તકિયા તકિયા નહીં, તો શું કે હિન્દી રૂવાડું શીખર એવું હે. હોય શીખર રૂવાડું નહીં. હા આવે એટલે પૂછી શું કે મને ખબર નથી, પણ મતલબ એવો અલગ શબ્દ અલગ હે. શબ્દ છે. આવે એટલે વાત રહેવા દે તું. એનડા એ આને શું કહેવાય તમારી ભાષામાં? વિયાણું. જો વિયાણું. હું તો રૂવાણું કહેતો હતો. એ વાત ખબર વાળું મારું કે રૂવાણું ખાલી નાખે.
તમે આવવાનું છે હું ઈ ટ્રાન્સફર કરી લઈ ગયો તમે કે એટલું જ જાણો છો મિત્ર, જેટલું અમે તમને જણાવ્યું છે એનાથી વધારે કાંઈ તમે જાણતા નથી. અને જ્યાં જતા કે તમારું કાળજું ફળફળ થાય, અહીંયા જતા અમારું રૂવાડું એ કાઢું જાતું નહીં. ભાઈ હે ને બાકી હે શાયર ભેગો રહીને ફરો કયા કને ક્યાં આંકવાનું તો જારને તો પાણી પીવાની જરૂર નથી ભાવ? જાને પણ પાવાનું જરૂર જ છે એક સાઈડનો રજકો ભરી ગયો. હે રાજકો તો બતાવી તો ક્યારે પીવડાવવું પાણી છે ને જારને પાદરો પાવાનું હે હાલો તો ઝાટકો હકવા જઈએ કે અહીંયા ટ્રેક્ટર ટ્રેક્ટર તો અલી ખાન ને આંકશે ને ગીરો ભાઈ આંકશે ક્યાં આયા હાલી તો ક્યાં હે તમને ખબર તમે આવવા માટે હું ડર કરીને જો હવે આવ્યો તો અડધે પડ્યો તો અહીંથી લીધો આ થાંભલે પહોંચાડી દીધો પૂરો કરી નાખ્યો થાંભલે પહોંચાડી પલવ મારે ખેંચવાની બાકી હવે સારી હું ઓસિંગા મંગાય ને એક બાજુ પાણી પીવા જવાનું હવે ભેગો થાય એમ લાગતું નથી આમાં તો જાતમાં પેલી ભાઈ નડા રે ને હમ. ફિટ કરીને ખાલી મોટરસાઇકલ ના ભલે હેડે આજ આપણે હોઈ ગયા તો આપણે તેજી હોઈ જવાની ભાઈ. હાલો તો ચાલુ કરી નાખી હાલો પાણી પાણી ખાડવા નથી પેલા બોર ચાલુ કરી ખાડવા હા તો બોર ચાલુ કરી નાખો હાલો એક આધો કામ તો કરી નાખી કામ પતે તો મિત્રો ઘરે જવાનું થતું નથી અને ધામા ઉપડ્યા છે સામે શેડ બાજુ અને ત્યાં જઈ અને આરામ કરીશું અને પછી મૂળ ઘરે મોડે જશું. અત્યારે બોર પણ ચાલુ કરી નાખ્યો છે આની રે તો ખાડ ભરાઈ રહી છે અને પછી પાણી ઠરી જાય તો સાંજના ટાઈમે આપણે જારો પાણી ચાલુ કરી નાખશું. તો અત્યારે કાંઈ કામ નથી તો ખાડ ભરાવાનું ચાલુ છે આપણું અને મોડે જવું અને લૂમાં જવું એના કરતાં વહેલા જતો રહેવું સારું અને ઘરે જઈને આરામ કરવો સારો. અત્યારે એવો નિર્ણય કરી અને આદિલ અને હું બંને હવે નીકળી જશું. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગે છે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.